સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે। જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે તેની એન્ટ્રી થઈ છે। જામીનમાં શરત છે કે આસારામ પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં। તેમ છતાં તેના સાધકોને જાણ થતાં તેઓ આશ્રમમાં પહોંચવા લાગ્યા છે। આશ્રમ પર સ્થિતિ ન બગડે તે માટે પોલીસ પણ એલર્ટ બની છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે। સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જામીન મળતા તે જોધપુર જેલમાંથી બહાર આવી ગુજરાત આવ્યા છે। હાલ તે અમદાવાદના સાબરમતી ખાતે આવેલા તેના આશ્રમમાં છે। અમદાવાદના આશ્રમમાં આસારામની 12 વર્ષના લાંબા ગાળા બાદ એન્ટ્રી થઈ છે। અનુયાયીઓને મળી શકશે નહીં, સાધકો સાથે મુલાકાત નહીં, મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં। આસારામ જાહેરમાં નહીં કરી શકે પ્રવચન। 3 ગાર્ડ સાથે રહેશે, જેનો ખર્ચ આસારામ ઉઠાવશે। આસારામ કોઈ નવો વિવાદ ન સર્જે તેના પર પોલીસની નજર। પ્રાપ્ત માહિતી અનુસાર આસારામને જ્યારે જામીન મળ્યા ત્યારે તેના અમદાવાદ આવવાની અટકળો વધી હતી। તેમાં પણ ખાસ કરીને આસારામ આશ્રમમાં અગાઉ અનેક વિવાદ જેમ કે દીપેશ અભિષેકના અપમૃત્યુ કેસ, ત્યારબાદ દુષ્કર્મ જેવા બનાવોની ફરિયાદ અને ત્યારબાદ આસારામ આશ્રમ તેના સાધકોના કારણે વિવાદમાં રહી ચૂક્યા છે। આખી તપાસ દરમિયાન અનેક વિવાદો સપાટી પર આવ્યા હતા। ત્યારે વચગાળના મળેલા જામીન દરમિયાન આસારામ કોઈ નવો વિવાદ ન છેડે તે માટે ચાંદખેડા પોલીસની ટીમ સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે। 2 સપ્ટેમ્બર 2013 આસારામની જોધપુર પોલીસે ઇન્દોરના આશ્રમમાંથી કરી હતી ધરપકડ। 25 એપ્રિલ 2021 જોધપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી। 7 ઓગસ્ટ 2024 પ્રથમવાર સારવાર અર્થે 7 દિવસ માટે બહાર આવ્યા। 11 નવેમ્બર 2024 બીજી વાર 30 દિવસની સારવાર માટે પેરોલ મળી। 15 ડિસેમ્બર 2024 ત્રીજી વાર 17 દિવસના પેરોલ સહિત કુલ 22 દિવસનું એક્સટેન્શન મળ્યું। 7 જાન્યુઆરી 2025 12 વર્ષમાં પ્રથમવાર જામીન મળ્યા। આસારામનો પરિવાર અને વિવાદ। આસારામ અને તેમના પરિવારના કાળા કરતૂતો 2013માં સામે આવ્યા હતા। તે સમયે આસારામ પર સગીર બાળકી પર બલાત્કારનો આરોપ હતો। બાળકીના માતા પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુલમાં રહેતી હતી। એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની ઉપર ભૂત પ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઇલાજ કરી શકે છે। બાળકીના માતા પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયા। આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બલાત્કાર કર્યો। આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો। આસારામની 31 ઓગસ્ટે ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી। સગીર બાળકી પર બલાત્કારનો મામલો સામે આવ્યાના થોડા મહિનાઓ બાદ 2 બહેનોએ પણ કેસ દાખલ કર્યો હતો। એક બહેને આસારામ વિરુદ્ધ અને બીજીએ નારાયણ સાંઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો। બંને બહેનોએ બલાત્કાર, અકુદરતી સેક્સ અને ગેરકાયદેસર કેદનો આરોપ લગાવ્યો હતો। બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈએ 2001 થી 2006 વચ્ચે તેમની સાથે બલાત્કાર કર્યો હતો। આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી। એક બહેને સુરતમાં નારાયણ સાંઈ સામે કેસ કર્યો હતો, જ્યારે બીજી બહેને અમદાવાદમાં તેની સામે કેસ કર્યો હતો। જોધપુર આશ્રમના કેસમાં આસારામને સજા। આસારામને એપ્રિલ 2018માં જોધપુરના આશ્રમમાં સગીર બાળકી સાથે બલાત્કારના કેસમાં દોષિત ઠેરવામાં આવ્યો હતો। જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે। આ પછી એપ્રિલ 2019માં
સુરત કોર્ટે નારાયણ સાંઈને બલાત્કારનો દોષી ઠેરવ્યો. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેને 5 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ હવે ગાંધીનગર કોર્ટે આસારામને દોષી ઠેરવ્યા છે અને તેમને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.